નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત સાથે આપ સૌને આવકારીએ છીએ અમારા ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો કારકિર્દીમાં. આપણે સૌ જાણીએ છીએ કે જીવનના દરેક તબક્કે આયોજન ખૂબ જ જરૂરી છે, પણ જ્યારે કારકિર્દીનું આયોજન કરવાનું આવે ત્યારે તેની પસંદગી પણ એટલી જ જરૂરી છે. આપના માટે અમે આવો જ એક વિષય લઈને આજે ઉપસ્થિત થયા છીએ. વિષય છે કારકિર્દી, આયોજન અને પસંદગી. આ વિષય માટે એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ કેરિયર એનાલિસ્ટ, સોફ્ટ સ્કિલ ટ્રેનર શ્રી નિલેશ ભગત. નમસ્તે ભગત સાહેબ, આપનું સ્વાગત છે. જી, શ્રી નિલેશ ભગત બી કમ્પ્યુટર અને MBA સુધીનો તેમનો અભ્યાસ ધરાવે છે. શ્રી નિલેશ ભગત ભારતમાં અને ભારત બહાર વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરવાનો 26 વર્ષથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે. શાળાઓ અને કોલેજોમાં તથા કોર્પોરેટ્સમાં સોફ્ટ સ્કિલ્સના ટ્રેનિંગ પણ તેઓ આપે છે. તેમની કાર્યકુશળતા, આયોજન અને કારકિર્દી પસંદગી બાબતના તેમના અનુભવનો લાભ આજે આપણને મળશે. તેમની સાથે વાર્તાલાપ કરી શકાય તે માટે અમારા ફોન નંબરો નોંધી લેશો. અમારા ફોન નંબરો છે 2685 3814 અને 2685 3816. આપના પ્રશ્નો સાથે તૈયાર રહો. નિલેશભાઈ, કારકિર્દી બાબતે આપ શું કહેશો? દર્શક મિત્રોને જણાવીશું કે કારકિર્દી એટલે શું. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને ઘણીવાર એ ચર્ચાતો હોય છે ને આ જે ટાઈમ છે હમણાં ફેબ્રુઆરી માર્ચ એમાં વિશેષ કરીને એની ઘણી ચર્ચાઓ થતી હોય છે. તો આપણે ટૂંકમાં જો વાત કરીએ તો કારકિર્દી એક લાંબા ગાળાનો એક વિષય છે જે તમારી વ્યક્તિગત જીવનની એક મુસાફરી કહી શકાય. એમાં તમે જે શિક્ષણ લીધું હોય યા લેવાના હોય, એની તાલીમ, અલગ અલગ કાર્યક્ષેત્રે નોકરી યા ધંધા વિશે ને તમે જે વ્યક્તિગત અને વ્યવસાયિક ડેવલપમેન્ટ માટે જે બી કરતા હોય એ બધું આપણે કારકિર્દીમાં ગણી શકાય. જી, તો ખાસ કરીને કારકિર્દી વિશે જ વાત કરી કે એ ગણી શકાય, તો કારકિર્દીનું આયોજન શું છે, કઈ રીતે આયોજન કરવું જોઈએ? જી, કારકિર્દીનું કોઈ બી ક્ષેત્રે અગર સફળતા તમારે મેળવવી હોય તો આયોજન કરવું બહુ જરૂરી હોય છે. જી, કારકિર્દી માટે પણ ચોક્કસપણે તમારે અમુક પ્રોસેસ હોય છે, જે આપણે કહીએ છીએ સ્ટેપ્સ હોય છે, એ તમારે ફોલો કરવા પડે ને એ જો સ્ટેપ્સ તમે ફોલો કરો તો ચોક્કસપણે તમે તમારા કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો. એટલે યોગ્ય આયોજન થઈ શકે. હાજી. જી, તો બે વસ્તુની વાત કરીશું, એક તો નોકરી અને બીજી કારકિર્દી. તો નોકરી અને કારકિર્દી વચ્ચે શું તફાવત છે? ઘણીવાર નોકરી અને કારકિર્દી આપણે એક જ ગણીએ છીએ, પણ ઘણું બધું આમાં આપણે અલગ રીતે એને આપણે એની ડેફિનેશન આપી શકીએ છીએ. નોકરી યા જોબ જે આપણે કહેતા હોઈએ છીએ એ એક ચોક્કસ પ્રકારનો રોલ હોય છે જે તમે અદા કરતા હોય, એક ચોક્કસ સમયગાળામાં એ કરતા હોય ને એની સામે તમારે કંઈક વળતર જે આપણે સેલરી તરીકે ઓળખતા હોઈએ અને બીજા ઘણા બધા લાભો મળતા હોય છે. જ્યારે આપણે કારકિર્દીની વાત કરીએ, આગળ જે મેં તમને જણાવ્યું એ એક લાંબા ગાળાના સમયનો ચર્ચા હોય છે, જેમાં નોકરી ધંધો તો આવે જ છે, પણ સાથે સાથે તમે શું શિક્ષણ કર્યું, તમે શું તાલીમ લીધી ને તમે બીજા વ્યક્તિગત અને વ્યવસાયિક ડેવલપમેન્ટ માટે શું કર્યું એ બધું આવરી લેવામાં આવે છે. તો તમે એમ માની શકો કે કારકિર્દી એક મોટું વર્તુળ યા સર્કલ છે ને નોકરી એનો એક ભાગ છે. જી, એ જે સીમિત છે, જેનો સમય જે સીમિત છે. જી, તો કારકિર્દી બનાવવા જઈ રહ્યો છે કોઈ વ્યક્તિ, તો એનું આયોજન શા માટે જરૂરી છે? કેમ આયોજન કરવું જોઈએ? જે મેં આગળ તમને જણાવ્યું, કારકિર્દીનું આયોજન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ બી આજે તમે ભણતા હો છો, હવે તમારું આજીવિકા માટે તમારે કંઈ ને કંઈ કામ કરવું હોય છે, તો એ કયું કરશો એ બધું તમારે પ્લાન કરવું પડે. હવે એ પ્લાનિંગ માટે કારકિર્દીનું આયોજન બહુ જરૂરી છે ને જો તમે કારકિર્દીનું આયોજન કરો તો તમને ચોક્કસપણે એક દિશા મળે, એક ડાયરેક્શન મળે. એ ડાયરેક્શન પ્રમાણે તમે જીવનમાં શું શિક્ષણ લેવાનું છે, ક્યારે લેવાનું છે, કઈ જગ્યાએ એડમિશન લેવાની છે, એની શું એક્ઝામ્સ છે, એ બધાનું તમે પ્લાનિંગ કરી શકો. જી, તો એના માટે તમારે કારકિર્દીનું આયોજન કરવું બહુ જ જરૂરી છે. ને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સમય જતાં ઘણા ચેન્જીસ આવતા હોય
કે ઘણા ચેલેન્જીસ બી આવતા હોય. તો જો તમે પાક્કું પ્રમાણે આયોજન કર્યું હોય તો તમે આ બધી વસ્તુઓનો બી ટેક કેર કરી શકો. આના ઉપરથી આયોજન પરથી એ ખબર પડે કે શું કરવું અને શું ન કરવું, હાજી, કઈ દિશા તરફ જવું. હાજી જી. તો કારકિર્દી આયોજનની પ્રક્રિયા, જેમ ભગત સાહેબે કહ્યું એમ, તો પ્રક્રિયા વિશે વાત કરીએ ત્યારે કારકિર્દી આયોજનની પ્રક્રિયા ક્યારે શરૂ કરવી જોઈએ સાહેબ, અને તેની યોગ્ય ઉંમર શું છે, કઈ ઉંમરથી આયોજન કરવું જોઈએ? આ બી એક ઘણો પ્રશ્ન હોય છે. જેટલા જલ્દી બની શકે એટલા તમારે કરવું જોઈએ. દરેકના જીવનમાં અલગ અલગ સંજોગો હોય છે, પણ કારકિર્દીનો એવો કોઈ ચોક્કસ સમય નથી કે આ ટાઈમે તમારે કરવું જ જોઈએ. પણ તમે જ્યારે ભણતા હો, તમે 8મા 9મા ધોરણમાં હો, પહેલું જે નિર્ણય તમારે લેવાનું હોય છે કે 10મામાં કઈ સ્ટ્રીમ લઈએ, સાયન્સ લઈએ, કોમર્સ લઈએ, હ્યુમેનિટીઝ લઈએ, આર્ટ્સ લઈએ. એટલે એ નક્કી કરવા માટે તમારે એક કારકિર્દીનું આયોજન કરવું બહુ જરૂરી હોય. પછી તમે 12મામાં આગળ કોલેજમાં એડમિશન લેવા માટે કરવાનું હોય ત્યારે બી તમે કરી શકો. કોલેજ ગ્રેજ્યુએશન કરો, પછી એના પછી જે આગળ ભણવું છે કે પછી નોકરી કરવી છે, નોકરી કરવી હોય તો કયા ક્ષેત્રમાં કરવી છે એ સ્ટેજે બી તમે કરી શકો. ને નોકરી કરતા જે વર્ગ છે એ લોકો માટે બી કારકિર્દી આયોજન એવું નથી કે ખાલી ભણતા સમયે જ કરી શકે. નોકરી કરતા હોય 4-5 વર્ષ પછી બી એમને થાય કે મારે નોકરી બદલવી છે, તો કયા દિશામાં બદલવી છે એના માટેનું બી એક ચોક્કસ પણ આયોજન કરી શકાય. એટલે એમ કહેવાય કે તમે 8મા 9મા સ્કૂલથી માંડીને જ્યાં સુધી રિટાયર ન થાવ ત્યાં સુધી બી કારકિર્દીનું આયોજન તમે કોઈ બી ટાઈમે કરી શકો. જી. એ પહેલેથી નક્કી કરેલું હોય અથવા તો જે દિશા તરફ જવું છે દિશા તરફ તમે જઈ શકો, જેમાં રસ હોય એમાં આગળ વધી શકો. હાજી. તો સાહેબ એક મહત્ત્વની બાબત એ પણ છે કે ઘણીવાર એકવાર આગળ વધ્યા પછી દિશા બદલાઈ જાય છે, કારકિર્દી પસંદગીની દિશા બદલાઈ જાય છે, તો એવા સમયે શું કરવું જોઈએ એમણે? આ એક બહુ પ્રેક્ટિકલ સિચ્યુએશન આવતી હોય છે. જ્યારે આપણે કારકિર્દીનું કોઈ પ્લાનિંગ કર્યું હોય ને કોઈ સંજોગો ખાતર તમે એ દિશામાં નહીં જઈ શકો, ત્યારે હંમેશા એવું કહેવાય કે જે આયોજન આપણે કરતા હોય એ ચોક્કસપણે વ્યવસ્થિત કરવું જોઈએ, જેમાં તમારું પ્લાન એ અને પ્લાન બી પણ હોવું જોઈએ. એટલે જ્યારે કારકિર્દીનું આયોજન કરો ત્યારે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે તમારી રુચિ શામાં છે, તમારું કૌશલ્ય શામાં છે ને તમારું પર્સનાલિટી કેવી છે. એ રિસર્ચ તમારે સ્વમૂલ્યાંકન કરો, એના પછી તમે રિસર્ચ કરવું જોઈએ અલગ અલગ ક્ષેત્રમાં કે તમારા સ્વમૂલ્યાંકન પ્રમાણે કઈ કઈ તકો છે. એ તકો પ્રમાણે પછી તમારે તમારા જે ભણવાના યા કારકિર્દીના જે લક્ષ્યો છે એ નક્કી કરવા જોઈએ. એ જ્યારે લક્ષ્યો નક્કી કરે ત્યારે આ જે તમે પ્રશ્ન પૂછ્યો એને આવરી લેવું બહુ જરૂરી છે કે એવું નથી કે આપણે જે ઈચ્છા કરતા હોય એ જ દિશામાં આગળ વધી શકીએ. માની લો કે કંઈક સંજોગ વખત કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા સ્કોર નહીં આવ્યા તો શું? તો એના માટે એ ટાઈમે હંમેશા પ્લાન એ અને પ્લાન બી આપણા લક્ષ્યમાં હંમેશા રાખવા જોઈએ. જી સાહેબ, ચર્ચા આપણે ચાલુ રાખીશું. જ્ઞાન ગોષ્ઠી અને સવાલ જવાબનો દોર ચાલુ રાખીએ. નાનકડો અંતરાલ લઈએ, ફટાફટ પાછા મળીએ. છોકરો સીએ છે. ના પીવે છે. છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા. પીધેલી હાલતમાં ગાડી ટ્રક સાથે ઠોકી દીધી. ગાડીએ ગઈ ને આબરૂએ ગઈ. મારે દારૂડિયાને દીકરી નથી દેવી. યાદ રહે, દારૂનો નશો લાગે જિંદગીને બટ્ટો. નશાયુક્ત પદાર્થના ગુના માટે 10 વર્ષ સુધીની કેદ અને ₹5 લાખ સુધીનો દંડ. નશામુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. પણ રેસ હજુ પૂરી નથી થઈ. The race has just begun. મમ્મી, મારે શું કરવું અને શું ના કરવું એ હું નક્કી કરીશ. કંઈક કરો અજય કુમાર, હટાવો આ મંજુલાને રસ્તામાં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત સમયમાં બુદ્ધિમાં અહંકાર આવી જાય એટલે વિનાશ નક્કી જ છે.
મંજુબેન માસ્ટર માઇન્ડ. દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પુનઃ પ્રસારણ દર મંગળવારથી શનિવાર બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. દર્શક મિત્રો, અંતરાલ બાદ આપના સ્વાગત સાથે આગળ વધીએ અને શ્રી નિલેશ ભગત પાસેથી વધુ જાણીએ. ભગત સાહેબ, જે હમણાં વાત કરી આયોજન બાબતની કે આયોજન કેવી રીતે કરવું જોઈએ, એ બાબતે આપ શું કહેશો? જે આપણે ચર્ચા કરતા હતા કે એક આયોજન કરવા માટે તમારે પહેલાં તો સ્વમૂલ્યાંકન કરવું જરૂરી છે. એ પછી તમારે રિસર્ચ કરવું કે તમારા સ્વમૂલ્યાંકનને અનુરૂપ કયા કયા ક્ષેત્રમાં તમે આગળ વધી શકો. એકવાર એ 2-4 ઓપ્શન જેમાં તમે પ્લાન એ, પ્લાન બી બધું બનાવી શકો ને એ પ્રમાણે તમારે તમારા કારકિર્દીના લક્ષ્યાંક યા કેરિયર ગોલ્સ એ નક્કી કરવાના હોય છે. એક વખત તમે કેરિયર ગોલ્સ નક્કી કરી દો, પ્લાન એ, પ્લાન બી, તમે એક સાથે 2-3 બી કરી શકો કેમ કે સંજોગો બદલાતા રહે છે. એ કરવા પછી તમારે એ ગોલ અચીવ કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે તમારે એક પ્લાન બનાવવો પડશે કે કેવી રીતે કરીશું. અગર જો એક્ઝામ્પલ તમને આપું કે મારે કોઈક ડેટા સાયન્ટિસ્ટ બનવું હોય તો એના માટે મારે 10મામાં યા 12મામાં કેટલા ટકા જોઈએ, 12મા પછી મારે કઈ કોલેજમાં એનું એડમિશન લેવાનું હોય છે, એ કોલેજની એડમિશન માટે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે ખરી, એન્ટ્રન્સ એક્ઝામ હોય તો એમાં શું કટ ઓફ હોય છે. એટલે આ બધું તમારે ક્યાંથી કોચિંગ લેવાની છે એ બધું તમારે તમારા કારકિર્દીના પ્લાનમાં બનાવવું પડે. એક વખત પ્લાન તમારો વ્યવસ્થિત બની જાય પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ પ્લાનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો, એટલે એક્શન કરવાનો. ને એ પ્લાન પ્રમાણે પછી આપણે જીવનમાં આગળ વધવું જરૂરી છે. અને ક્યારેક બી એવું લાગે કે એ પ્લાનમાં કોઈ બદલાવ કરવાના છે, કંઈ ચેન્જીસ કરવાના છે, તો દર થોડા સમયે, માન લો 2 વર્ષનો પ્લાન હોય તો દર 3-4 મહિને યા 6 મહિને એને રિવ્યૂ કરવો બહુ જરૂરી છે. જી, આ સાયકલ ચાલુ રાખો તો તમારું આ કારકિર્દી આયોજનનું આ એક પ્રોસેસ થઈ શકે. જી, આમાં હું એક વાત ઉમેરીને સાહેબ આપને પૂછીશું કે રસ અને રુચિ. હાજી, જેમાં રસ છે એવી રસ રુચિ ધરાવવા પ્રમાણે આપે કહ્યું એમ પ્લાન કરીએ તો સાથે કારકિર્દીને અસરકારક બનાવવાની યોજના જે છે એને નક્કી કઈ રીતે કરી શકાય કે આને અસરકારક બનાવવું છે? તો હમણાં જે આપણે ચર્ચા કરી એ સ્ટેપ્સ હતા કારકિર્દી આયોજનના. હવે એને જો અસરકારક જો બનાવી હોય તો એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે બી આપણા લક્ષ્યાંક છે, ગોલ્સ છે, કેરિયર ગોલ્સ છે, એને રિયલિસ્ટિક રહેવા જોઈએ કે આપણે એને અચીવ કરી શકવા હોવો જોઈએ, કે આપણે થોડા એફર્ટ નાખીને એ પ્રાપ્ત કરી શકવા હોવા જોઈએ. જો પ્રાપ્ત કરશો તો તમને વધારે મોટિવેશન મળશે, પ્રોત્સાહન મળશે ને આગળ તમે વધશો. પણ જો એ ડિફિકલ્ટ કરશે તો તમારામાં એક ફ્રસ્ટ્રેશન યા એવું થશે કે હવે મારે આગળ નથી કરવું. એટલે રિયાલિસ્ટિક હોવા બહુ જરૂરી છે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફ્લેક્સિબિલિટી. જેમ તમે આગળ ચર્ચા કરી કે કોઈ સંજોગો ખાતર આપણે એક દિશા નથી જઈ શકતા, ક્યારેક સંજોગો પણ બદલાય, સંજોગો બી બદલાય, તો આપણે પ્લાન એ થી પ્લાન બી જવાની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. પછી એક જ વસ્તુને આપણે લઈને બેસી રહે કે ના મારે આ જ કરવું છે ને હું બીજું ના કરી શકું તો એ પાછું પ્રોબ્લેમ થઈ શકે. ને ત્રીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે પ્લાન તમે કર્યું છે એ પ્લાન પ્રમાણે તમારે ચાલવું બહુ જરૂરી છે, તો જ એ અસરકારક થઈ શકે. જી, દિશાચૂક નહીં થવી જોઈએ. જી, માની લો કે હું કારકિર્દી બનાવવા માંગુ છું. હાજી, દર્શક મિત્રો વતીથી વાત કરીશું કે હું કારકિર્દી બનાવવા માંગુ છું અને આયોજન માટે સંપર્ક કરી શકું એવી કોઈ સંસ્થા ખરી? હા, કારકિર્દી આયોજન માટે સ્કૂલ ને કોલેજીસ, યુનિવર્સિટીઝમાં ઘણીવાર કેમ્પ્સ થતા હોય છે, ત્યાં આયોજન થતું હોય છે. સરકારી ડિપાર્ટમેન્ટ્સ બી હોય છે, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ. એક આપણી વેબસાઇટ બી છે, નેશનલ કેરિયર સર્વિસ, ncs.gov.in. એના પર બી તમે જાઓ ને એના પર બી તમને માર્ગદર્શન મળી શકે. કેરિયર કાઉન્સેલિંગના સેન્ટરો હોય છે, ત્યાં તમે જઈ શકો.
ફ્રીલાન્સર પ્રાઇવેટ કાઉન્સિલર્સ બી હોય છે, એમનો બી તમે સંપર્ક કરી શકો. વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા કારકિર્દીની આયોજનમાં તમારે એને જો અસરકારક બનાવવું હોય, જે આપણે ચર્ચા કરતા હતા, તો તમારે ક્યારેક બી સપોર્ટ લેવો હોય તો તમારે લેવો જરૂરી છે, તાકી તમને જે બી ખૂટતું હોય કે જે બી એનો મદદથી તમે આગળ વધી શકો તો એ થઈ શકો. પણ તમારું ફોકસ હંમેશા તમારા ગોલ્સ પર હોવું બહુ જરૂરી છે. જી, માની લો કે આપે આયોજનની એવી સંસ્થાની વાત કરી, તો સાથે મા બાપનો જે રોલ છે આયોજન અને આયોજનની પસંદગીમાં, મા બાપ શું ભાગ ભજવી શકે? માતા પિતા, મા બાપનો સૌથી મોટો રોલ છે સપોર્ટ કરવાનો. જી, જ્યારે ઉંમર નાની હોય ત્યારે મા બાપ વધારે જાણતા હોય છોકરાઓની, બચ્ચાઓની રુચિ ને એની સ્કિલ્સ શામાં છે, કૌશલ્ય શામાં છે. જેમ જેમ છોકરાઓ મોટા થાય તેમ એ લોકોને પોતાને બી સ્વમૂલ્યાંકન થ્રુ ખબર પડતી હોય છે. જી, તો મા બાપનો રોલ બહુ જરૂરી છે કે જે બી એમની રુચિ હોય, જેમાં એમને રસ હોય, જેમાં એમનું કૌશલ્ય હોય, એ પ્રકારે સમય સમયે એમને સપોર્ટ આપવો જરૂરી છે. આપણે ઘણી બધી સફળ વ્યક્તિઓની જ્યારે ઓટોબાયોગ્રાફી વાંચતા હોય છે ત્યારે એમાં અચૂક વર્ણન હોય છે કે કપરા સમયમાં કેવી રીતે મા બાપે પોતાનો સ્વાર્થ છોડીને છોકરાઓ માટે બધું સમર્પણ કર્યું, ને આજે એ જે લેવલ પર છે એ ફાઉન્ડેશન સ્ટ્રોંગ હતો એટલે કરી શક્યા. જી, આનું બીજું પાસું જોઈએ સાહેબ, તો ઘણીવાર માતા પિતા એવું વિચારતા હોય છે કે એમના મનમાં જે હોય તે બાળકને કરવાનું કહે છે, પણ બાળકના મનમાં શું છે અથવા એની રસ રુચિ શેમાં છે એનો વિચાર કરતા નથી, ત્યારે નેગેટિવ અસર પણ થઈ શકે. તો એવા સમયે શું સાંત્વના આપવી જોઈએ માતા પિતાએ બાળકને? હા, એટલે એ જરૂરી છે કે મા બાપ બી સમજે કે છોકરાઓનું રસ ને રુચિ કઈ છે. હવે આ જમાનામાં તો ઘણી એવી સાયકોમેટ્રિક ટેસ્ટ જે કહે છે, ને DMIT બી એક ટેસ્ટ આવે છે જે તમારા ગુણોને પારખી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ એવી ટેસ્ટો આવે છે કે તમે અમુક પ્રશ્નોના ઉત્તર આપો તો તમે જાણી શકો કે તમારા બચ્ચાઓના કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવું યોગ્ય રહેશે. તો મારી મા બાપને એ જ વિનંતી કે એ બધી જે તકો મળે છે એનો બી લાભ લઈ ને તમારો બી સપોર્ટ નિરંતર ચાલુ રાખી સકારાત્મક સપોર્ટ રહે એ રીતે બાળકને ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, તક આપવી જોઈએ. જી સાહેબ, આપણે વાર્તાલાપ ચાલુ રાખીશું. દર્શક મિત્રો, થોડાક વિરામ લઈ આગળ વધીશું. આપ જોડાયેલા જ રહેશો. પુનઃ મળીએ. એ યાર મોન્ટુ, ચલ ને આ વીકેન્ડમાં આપણે મસ્ત પાર્ટી કરીએ. અરે ના ભાઈ ના, ગઈ વખતની પાર્ટીમાં મારી હાલત બગડી ગઈ હતી. 3 દિવસે હેંગઓવર ઉતર્યો હતો. ઉપરથી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો હતો. એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટીની વાત નહીં કરતી પ્લીઝ. ઓ કમ ઓન મોન્ટુ, મહિનામાં 2-4 પાર્ટી કરવાથી કંઈ ના થાય, રાઈટ? અરે ના ભાઈ ના, આ મહિનામાં 2-4 કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે. સો બેટર તમે બધા પણ હવે સુધરી જાઓ પ્લીઝ. ઓકે, ચીયર્સ. હાલક ડોલક ચાલ છે એની કોણ અને અટકાવે, રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે. વાહ ચકડોળ, આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ, આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ પુનઃ આપનું સ્વાગત છે. કારકિર્દી આયોજન પસંદગી વિશે જાણીતા સોફ્ટ સ્કિલ ટ્રેનર અને સર્ટિફાઈડ કેરિયર એનાલિસ્ટ એવા એક્સપર્ટ શ્રી નિલેશ ભગત સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ભગત સાહેબ, જે હમણાં વાત કરી બ્રેક અગાઉ, એ સંદર્ભમાં દર્શક મિત્રોને એકવાર
જણાવી પણ દઈએ કે જે વેબસાઇટ આપે કહી કે જેના પરથી આપ જ્ઞાન મેળવી શકો, એ વેબસાઇટ ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઈશું. હાજી, આ એક બહુ જ સુંદર વેબસાઇટ છે જે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓપરેટ થાય છે. વેબસાઇટનું એડ્રેસ નોંધી લેજો, ncs.gov.in ncs.gov.in. એના પર જઈને તમે કારકિર્દીલક્ષી ઘણી બધી માહિતી મેળવી શકો અને દરેક શહેર યા ગામડામાં તમારે કોઈ કેરિયર એનાલિસ્ટ યા કેરિયર કાઉન્સેલરનો સંપર્ક કરવો હોય તો એનો બી અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ તમને મળી રહેશે. જી, તો બહુ સારી બાબત છે. દર્શક મિત્રો, આપ આયોજનની પસંદગી માટે સાહેબે કહ્યું વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. ભગત સાહેબ, એક અગત્યની વાત છે કે ભારતમાં હાલમાં કારકિર્દીની સૌથી વધારે માંગ છે, તો એ કયા ક્ષેત્રની છે? ભારત, આપણે નસીબદાર કહેવાઈએ કે આપણા ત્યાં જે રીતનું હમણાં પ્રગતિ થઈ રહી છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે પછી સર્વિસ સેક્ટર હોય, ઉત્પાદન યા સર્વિસ સેક્ટર હોય, બંને ક્ષેત્રમાં મેન પાવરની ઘણી ડિમાન્ડો વધી રહી છે જેમ જેમ આપણી પ્રગતિ થઈ રહી છે. ઘણા સમયની સાથે ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે બી નવા કારકિર્દીના એવેન્યુઝ બહાર આવી રહ્યા છે. જે અમુક વર્ષો પહેલાં તમે એન્જિનિયર કે ડૉક્ટર એવું જ બધા જોતા હતા, પણ હવે ઘણા ક્ષેત્રમાં તમે તમારી રુચિ અનુસાર ને તમારા કૌશલ્ય અનુસાર, સ્કિલ અનુસાર તમે કરી શકો છો ને સફળતા મેળવી શકો છો. જો નવા ક્ષેત્રની વાત કરીએ તો અપકમિંગમાં ડેટા સાયન્સ બહુ આગળ આવી રહ્યો છે, જેમાં ડેટા એનાલિટિક્સનો કોર્સ છે, ડેટા સાયન્ટિસ્ટ તમે બની શકો. બધા સ્માર્ટફોન યુઝર્સ આપણે વધી રહ્યા છે ને જેટલું આપણે વાપરીએ છીએ એટલું આપણે ડેટા બનાવીએ છીએ. એવું કહેવાય છે કે ગૂગલ આપણને સારી રીતે ઓળખીએ છીએ, આપણા કરતાં ગૂગલ આપણને વધારે સારી રીતે જાણે છે કે શું ગમે છે, શું નહીં ગમે છે, ક્યાં જાય છે. તો આટલો બધો જે વિશાળ ડેટા છે, તો ડેટા સાયન્સ એ શીખવે છે કે આ વિશાળ ડેટાને તમે કેવી રીતે સમજી શકો અને એનો ઉપયોગ ધંધાનો વધારવામાં કેવી રીતે કરી શકો. એટલે આજકાલ આ ડેટા સાયન્સની બી બહુ ડિમાન્ડ વધી રહી છે. જી, નવી શિક્ષણ નીતિ જે છે સરકારની, એ આ પસંદગીના વિકલ્પમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, શું કહેશો આપ? નવી શિક્ષણ નીતિ ઘણી જ પ્રેક્ટિકલ બનાવવામાં આવી છે. પહેલાં જે આપણે કહેતા હતા કે 10+2 સિસ્ટમ ચાલતી હતી, હવે નવી નીતિ પ્રમાણે 5+3+3+4 એવી રીતે ચાલે છે. પહેલાં 5 વર્ષ એટલે તમે નર્સરીના 3 વર્ષ, કેજીના 3 વર્ષ, પછી પહેલો અને બીજો ધોરણ એ 5 વર્ષ ગણીએ છીએ, એને ફાઉન્ડેશન તરીકે લેવામાં આવે છે. પછી તમે ત્રીજો, ચોથો અને પાંચમો એ તમારું પ્રિપરેટરી જેવું સ્ટેજ કહેવાય, જ્યારે તમને નવું શીખવા મળે. ને 5મા ધોરણ સુધી લોકલ લેંગ્વેજ બી કમ્પલસરી બનાવી છે. નવા વોકેશનલ કોર્સિસ અંદર નાખી દીધા છે. સૌથી વધુ માતૃભાષામાં એ સમજી શકે. હા, 6th, 7th, 8th, 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણ એ તમારું મિડલ સ્ટેજ ગણવામાં આવે છે. ને પછી 9મું, 10મું, 11મું અને 12મું જે છેલ્લા 4 વર્ષ એ સિનિયર સ્ટેજ ગણવામાં આવે છે. એટલે પહેલાં જે 6 વર્ષની ઉંમરથી 14 વર્ષ સુધી મેન્ડેટરી હતું, એ હવે તમારી 3 વર્ષની ઉંમરથી સીધું 18 વર્ષ સુધી એ ચાલુ થઈ ગયું છે. એમાં ઘણા પ્રેક્ટિકલ વોકેશનલ કોર્સિસ અને ટીચર ટ્રેનિંગ ને ટીચરોને બી કાઉન્સેલર ને ગાઈડન્સ, કેરિયર ગાઈડન્સ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે ઘણી રીતે એ પ્રેક્ટિકલ તમારી રુચિ પ્રમાણે તમે કયા ક્ષેત્રમાં આગળ વધવાના છો એ દિશામાં તમને ચોક્કસપણે મદદ કરશે. નવી એજ્યુકેશન બદલાતા સંજોગોમાં બ્રેક પણ લઈ શકાય છે. હાજી. આપે હમણાં વાત કરી એઆઈની, હાજી, ત્યારે એ સંદર્ભમાં કહીશું કે બદલાતા નવા યુગમાં આધુનિક કારકિર્દીના વિકલ્પો શું છે અને કેવા છે, એકવાર દર્શક મિત્રોને ચોક્કસ જણાવીએ. ચોક્કસ. તો જેમ મેં તમને અગાઉ કહ્યું, ડેટા સાયન્સ તો એક છે જ, એની સાથે તમારે જેમ ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે, સાયબર સિક્યોરિટી
એ બહુ મોટો વિષય બની રહ્યો છે. હેકિંગને બધી વસ્તુઓથી બચાવ કરવા માટે દરેક સિસ્ટમ માટે. તો એ કોર્સની બી ઘણી ડિમાન્ડ વધી રહી છે. સાથે સાથે ડેફિનેટલી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જી એ વધી રહ્યું છે. રોબોટિક્સ જે તમે જોયું હશે, રોબોટ આપણે જે જાણીએ છીએ, તમારા મેડિકલ સાયન્સમાં, સર્જરીમાં રોબોટિક્સ આવે છે. મેન્યુફેક્ચરિંગમાં રોબોટ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. વચ્ચે વોટ્સએપમાં એક રેસ્ટોરન્ટમાં બી રોબોટ સર્વિંગ માટે કરતો હતો. એટલે રોબોટિક્સ બીજું ક્ષેત્ર છે જે આગળ વધી રહ્યું છે. બીજું છે ડિજિટલ માર્કેટિંગ. જેમ જેમ આપણું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, એટલે ડિજિટલ માર્કેટિંગમાં બી ઘણું ક્ષેત્રમાં આગળ વધી શકાય છે. જી, જેને જેવા જ્ઞાનમાં રસ છે, જેનામાં કૌશલ્ય છે, તેવા આપણી સરકાર એ પણ પ્રયત્ન કરી રહી છે કે આ સિવાયના જેના શારીરિક કૌશલ્યો છે એ પણ આગળ વધી શકાય, એનામાં જે હુનર છે એને લઈને પણ આગળ વધી શકાય, એવી કારકિર્દી પણ છે ને? હાજી હાજી જી. સાહેબ, બીજું એક પણ એ કહીશું કે દર્શક મિત્રોને આપ આ કારકિર્દી અને આયોજનની પસંદગી વિશે ફરી એકવાર લાઇનઅપ કરીને શું સંદેશ આપશો આપ? બધા દર્શક મિત્રોને, સ્ટુડન્ટ્સ હશે, મા બાપ હશે, મારે એ સંદેશ જરૂર આપવો છે કે જે બી તમે બનવા ચાહો છો એ તમે ચોક્કસપણે બની શકો છો, પણ એ પહેલાં તમારું સ્વમૂલ્યાંકન કરવું બહુ જરૂરી છે. એક કારકિર્દીનું આયોજન વ્યવસ્થિત રીતે કરવું એ બી બહુ જરૂરી છે. ને એકવાર તમે આયોજન કરી દો પછી એના પર કમ્પ્લીટ ફોકસ. કંઈ બી ક્ષેત્રમાં કંઈ બી ચેલેન્જ આવે પણ તમારે તમારા ધ્યેયથી હટવું ના જોઈએ અને ફોકસ રહો તો ડેફિનેટલી ચોક્કસપણે તમને સફળતા મળી શકે છે. જી, આપની ઉપસ્થિતિ અને આપે દર્શક મિત્રોને આપેલ સુંદર માર્ગદર્શન બદલ ડીડી ગિરનાર વતીથી અને દર્શક મિત્રો વતીથી આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, યોગ્ય દિશામાં આયોજન અને કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન અત્યંત જરૂરી છે. જેમ ભગત સાહેબે કહ્યું તેમ આપણું આત્મબળ, આપણી ક્ષમતા, આપણા કૌશલ્ય ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ, જીવનમાં ખૂબ આગળ વધીએ. પ્રત્યેક સપ્તાહે કારકિર્દીના માટેના નવા વિષય સાથે આપણે મળતા રહીએ. અમે આપની રજા લઈએ. નમસ્કાર. પણ હમણાં એક ભિખારી એક બેન પાસે ગયો.